નમસ્કાર મિત્રો, ઈરાનમાંથી સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જે માત્ર મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટ જ નહીં પરંતુ આખી દુનિયાના રાજકારણ પર મોટી અસર કરી શકે છે. અહેવાલો મુજબ ઈરાનના સર્વોચ્ચ નેતા એટલે કે નવા સુપ્રીમ લીડર મોતઝબા ખામનેઈની તબિયત અત્યંત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની સ્થિતિ એટલી નાજુક છે કે કોઈ પણ સમયે તેમના અવસાનના સમાચાર સામે આવી શકે છે. જોકે અહીં સૌથી મહત્વની વાત એ છે કે ઈરાન સરકારે હજુ સુધી આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી આ તમામ માહિતી હાલમાં માત્ર અહેવાલો અને સૂત્રોના દાવા પર આધારિત છે. છતાં પણ તહેરાનના સત્તાના વર્તુળોમાં પણ આ ચર્ચા ઝડપથી ફેલાઈ રહી છે અને તેના કારણે અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોમાં જે મોતઝબા ખામનેઈની જે મૃત્યુને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વિગતવાર વાત કરીશું. મિત્રો, ઈરાન સંબંધિત સમાચાર આપતી વેબસાઇટ જેમનું નામ છે ઈરાન વાયરના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાના નજીકના બે સૂત્રોએ જણાવ્યું છે કે મોતઝબા ખામનેઈ છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનથી સંપૂર્ણ દૂર છે. ફેબ્રુઆરીમાં થયેલા હુમલા પછી તેઓ સરકારમાં કોઈ પણ સભ્યને હજુ સુધી મળ્યા નથી અને જાહેર કાર્યક્રમમાં પણ તે જોવા મળ્યા નથી. માર્ચમાં સર્વોચ્ચ નેતાની જવાબદારી સંભાળ્યા પછી પણ તેમણે કોઈ જાહેર ભાષણ આપ્યું નથી. માત્ર થોડા જ લેખિત સંદેશ સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, જે તેમના દ્વારા લેખિત હતા, ત્યારબાદ મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમની આ લાંબી ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે અને હવે તેમની તબિયત અંગેની અટકળો વધુ તેજ બની ગઈ છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકાના હુમલામાં તેમના પિતા અલી ખામનેઈ અને પરિવારના અન્ય સભ્યોના મોત થયા બાદ ઈરાનની સત્તા વ્યવસ્થામાં મોટા ફેરફાર થયા હતા. ત્યારથી જ મોતઝબા ખામનેઈ દેશની સૌથી મોટી જવાબદારી સંભાળી હતી, પરંતુ સત્તા સંભાળ્યા પછીથી તેમની કામગીરી સામાન્ય રીતે જોવા મળી નથી. સરકારના ઘણા મહત્વના લોકો હજુ સુધી તેમની સાથે સીધી બેઠક કરી શક્યા નથી. એક સૂત્રે તો એવો પણ દાવો કર્યો છે ને એવું પણ કહ્યું છે કે જો તેમના અવસાનના સમાચાર આવે તો તહેરાનના કેટલાક રાજકીય વર્તુળોને તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય. જોકે આ દાવાની પણ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાના કેટલાક નિવેદનોએ પણ ચર્ચા વધારી દીધી છે. તેમણે સ્વીકાર્યું છે કે હાલની પરિસ્થિતિમાં સર્વોચ્ચ નેતા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે દેશના મહત્વના નિર્ણયો દરમિયાન પર સર્વોચ્ચ નેતાની હાજરી હજુ પણ જરૂરી માનવામાં આવે છે. તેમણે એ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના એક મહત્વના કરાર અંગે મોતઝબા ખામનેઈ શરૂઆતમાં સહમત નહોતા, પરંતુ જો રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના 3/4થી વધુ સભ્યો સમર્થન આપે તો તેઓ નિર્ણય સ્વીકારે તેવી તેમણે વાત કહી હતી. અંતે 13માંથી 12 સભ્યોએ સમર્થન આપતા તે નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી તેવું રાષ્ટ્રપતિ પેઝેશકિયાનું કહેવું હતું. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નિર્ણય પ્રક્રિયામાં તેમનું નામ હજુ પણ જોડાયેલું છે, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે કેટલા સક્રિય છે તે અંગે હજુ સુધી અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને બીજી તરફ કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ પેઝેશકિયાને તાજેતરમાં સર્વોચ્ચ નેતા સાથે એક રહસ્યમય મુલાકાત કરી હતી. જોકે બાદમાં તેમણે પોતે જ કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ ખાતરીથી કહી શકતા નથી કે તેઓ ખરેખર મોતઝબા ખામનેઈને મળ્યા હતા કે અન્ય કોઈ વ્યક્તિ હતા. આ નિવેદન પછી અટકળો વધુ વધી ગઈ છે, કારણ કે જો દેશના રાષ્ટ્રપતિ જ આવી અનિશ્ચિતતા વ્યક્ત કરે તો સત્તામાં સૌથી મોટો પદને લઈને અનેક પ્રશ્નો ઊભા થવા ખૂબ જ સ્વાભાવિક છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હોર્મુઝની ખાડીનો મુદ્દો પણ દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. અહેવાલો મુજબ ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગ ફરીથી શરૂ કરવા માટે કરારનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવો દાવો કર્યો છે કે આ અંગે ટૂંક સમયમાં જ મોટી જાહેરાત થઈ શકે છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અંતિમ મંજૂરી માટે સર્વોચ્ચ નેતાની હાજરી ખૂબ જ જરૂરી છે અને હાલમાં તેમની સાથે સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. જો આ પ્રક્રિયામાં વધુ વિલંબ થશે તો તેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી શકે છે.
આ દરમિયાન વિશ્વ રાજકારણમાં બીજા મહત્વના ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના નજીકના મનાતા સર્બિયાની પ્રથમ મુલાકાત કરીને નવો રાજકીય સંદેશ આપ્યો છે. અને બીજી તરફ અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા નવા ટેરિફ કરારને કારણે વૈશ્વિક બજારોમાં સ્થિરતા જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ મિડલ ઇસ્ટમાં વધી રહેલી અનિશ્ચિતતા હજુ પણ દુનિયાની અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર બની રહી છે. ઈરાનમાં શું ખરેખર સત્તા પરિવર્તનની સ્થિતિ ઊભી થઈ રહી છે કે પછી આ માત્ર અફવાઓ છે? તેનો જવાબ આવનારા દિવસોમાં જરૂર મળી જશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઈરાનની દરેક હલચલ પર આજે આખી દુનિયાની નજર ટકેલી છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલો રહો. જય હિન્દ.